મારા ગામમાં દારૂ ચાલુ હતો, મેં કીધું ડીજે ચાલુ છે. અને આજે મારો અમદાવાદમાં લાઈવ પ્રોગ્રામ હતો, કમસે કમ 1.5 લાખનું બજેટ હતું. અને આજની મિટિંગના કારણે એ 1.5 લાખનો પ્રોગ્રામ મેં આજ કેન્સલ કર્યો. અને મિટિંગમાં જવા માટે હું ઘરે રહ્યો તો 11 વાગ્યાથી મોડી 3 વાગ્યા સુધી હું ઘરે એમની વાટ બધી જોઈ, પણ કોઈ અમને તેડાયા ના, કોઈ બોલાયા ના. જાતે જ એમણે ડિસિઝન લઈ લીધું કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર પરિવારને આ ઠાકોર સમાજની બહાર મૂકી દીધી. અને એમને ઘડીક દશામાં વિશે બોલે છે, ઘડીક ભુવાજી વિશે બોલે છે, ઘડીક ડીજે વિશે બોલે છે. ઘણા બધા કોઈનું કોઈ શું છે એમને કોઈ ખબર હોતી નથી કે શું બોલવું જોઈએ. તૈયાર છીએ. સમાજ કે તમે ગાવાનું બંધ કરી દો તો અમે ગાવાનું બંધ કરી દઈએ. કોઈ પૂછ્યું નહીં, તો જાતે નિર્ણયમાં માઇક બોલીમાં જતા રહ્યા કે ગબ્બર ભાઈને અર્જુન ભાઈને 12 મહિના માટે સમાજ બહાર મૂકી દઈએ છે. પહેલાં તો ગામનું ડિસિઝન જ નહીં, આખું ગામ મારા ફેવરમાં છે. કેમેરામાં બતાવી દો. આગેવાનો બધા માણસો બધા હોય જ છે. 4-5 જણાને જે કર્યું છે, જે પણ એ જે કર્યું છે ને એ લોકો બધા ઓલરેડી પીવાવાળા જ છે. અને કોઈ ગામમાં પહેલાં બી મિટિંગ કરી નથી કે તમારા ગામમાં આ બનતો છે. જાબડિયા ખાતે ડીજેને લઈને થોડા દિવસ અગાઉથી આ વિવાદ સોશિયલ મીડિયામાં સર્જાયો. ત્યારબાદ ઠાકોર સમાજના 3 જિલ્લાના જે બંધારણના નિયમો હતા તેને લઈને ઠાકોર સમાજમાં ક્યાંક ને ક્યાંક આક્રોશ ગબ્બર ઠાકોરના પરિવાર ઉપર થઈ રહ્યો હતો. ત્યારબાદ આજે જાબડિયા ખાતે ઠાકોર સમાજના આગેવાનો મળ્યા અને ગબ્બર ઠાકોરના પરિવારને સમાજ બહાર 1 વર્ષ માટે મૂકવામાં આવ્યો છે. ગબ્બરભાઈ, આજે સમાજ બહાર કરાયા છે, સમાજનો નિર્ણય છે, શું કહું? પહેલાં તો ગામનું ડિસિઝન જ નહીં, આખું ગામ મારા ફેવરમાં છે. કેમેરામાં બતાવી દો. આગેવાનો બધા માણસો બધા હોય જ છે. 4-5 જણાને જે કર્યું છે, જે પણ એ જે કર્યું છે ને એ લોકો બધા ઓલરેડી પીવાવાળા જ છે. અને કોઈ ગામમાં પહેલાં બી મિટિંગ કરી નથી કે તમારા ગામમાં આ બનતો છે. મારા ગામમાં દારૂ ચાલુ હતો, મેં કીધું ડીજે ચાલુ છે એટલે કર્યું. હા, તો સારું છે, સમાજ બહાર કર્યો. કદાચ હું એના ઘરમાં રહેતો હતો, આજનો શિયાળો ઠરી જગે એવી વસ્તુ છે. આ એક વેદના છે, એવું ના વિચારતા કે જે મારી પોતાની વેદના કીધી છે. એટલે જે કહેવા જોગું હોય તો કહેવું જોઈએ. પોતે ડિસિઝન લે, અમને કોઈ પૂછવામાં નહીં આવે. કોર્ટની અંદર હોય ને તો આરોપીને પૂછવામાં આવે છે કે ભાઈ તમારો ગુનો તમને કબૂલ છે. એટલે બધું પોતે ડિસિઝન લેતા હોય છે. અને એમને ઘડીક દશામાં વિશે બોલે છે, ઘડીક ભુવાજી વિશે બોલે છે, ઘડીક ડીજે વિશે બોલે છે. ઘણા બધા કોઈનું કોઈ શું છે એમને કોઈ ખબર હોતી નથી કે શું બોલવું જોઈએ, એવી વસ્તુ છે. બિલકુલ. એમના ભાઈ અર્જુનભાઈ પણ મારી સાથે છે. ગુજરાતના ખ્યાતનામ કલાકાર છે અર્જુનભાઈ. સમાજે એક એવો નિર્ણય લીધો છે કઠોર કે આજે અર્જુનભાઈ અને ગબ્બરભાઈના પરિવારને સમાજે 1 વર્ષ માટે સમાજ બહાર કર્યા. શું કહેવું છે? તો પહેલી વાત તો આપણે કોઈ ગુનો કરીએ ને, જે બંધારણ, જે સરકારની અંદર જે બંધારણ છે, કોઈ ગુનો કરીએ ને તો કોર્ટ આપણને પૂછે કે તમારો ગુનો કબૂલ છે, તમે શું કહેવા માગો છો. તો અમને કોઈ મિટિંગમાં બોલાયા નહીં, અમને કોઈ તેડાયા નહીં, કોઈ પૂછ્યું જ નહીં કે તમારો જે તમે બંધારણ તોડ્યું. પહેલી વાત તો બંધારણ આપણે તોડ્યું નહીં, તો એમને કોઈ પૂછ્યું નહીં કે તમે બંધારણ તોડ્યું છે, તમારે શું છે. અને આપણે બોલાયા હોત આપણે સમાજ એમ કહો કે ભાઈ સમાજ જે દંડ કરે અમે તૈયાર છીએ. સમાજ કે તમે ગાવાનું બંધ કરી દો તો અમે ગાવાનું બંધ કરી દઈએ. કોઈ પૂછ્યું નહીં, તો જાતે નિર્ણયમાં માઇક બોલીમાં જતા રહ્યા કે ગબ્બર ભાઈને અર્જુન ભાઈને 12 મહિના માટે સમાજ બહાર મૂકી દઈએ છીએ. તો સારું, તો આ તો સારું છે. તો અમે અમારા ઘરમાં રહીએ છીએ, અમને ખાવા નહીં હાલો આવતા. કો તો એના ઘરમાં રહેતા હોય તો અમે તો અમારે શું કરવાનું કે તમે ઘરની બહાર નીકળી જાઓ. અને આપણે સમાજ જે કહે છે ને, જેમ સમાજ કેમ આપણે ઊભા રહેવા તૈયાર છીએ. વર્ષોથી અમે સમાજ કોઈ મિટિંગ આ ઠેરથી, અને સમાજ વિરોધ કદી જ યાદ નહીં. અને સમાજ વિરોધ ના જવાય. અમને ખબર છે કે સમાજ અમારો માને બાપ છે. જેમ સમાજ કે એમ કરવા અમે તૈયાર છીએ. પણ સમાજે અમને કોઈ પૂછ્યું નથી આજ. અને આજે મારો અમદાવાદમાં લાઈવ પ્રોગ્રામ હતો, કમસે કમ 1.5 લાખનું બજેટ હતું. અને આજની મિટિંગના કારણે એ 1.5 લાખનો પ્રોગ્રામ મેં આજ કેન્સલ કર્યો. અને મિટિંગમાં જવા માટે હું ઘરે રહ્યો તો 11 વાગ્યાથી મોડી 3 વાગ્યા સુધી હું ઘરે એમની વાટ બધી જોઈ, પણ કોઈ અમને તેડાયા ના, કોઈ બોલાયા ના. જાતે જ એમણે ડિસિઝન લઈ લીધું કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર પરિવારને આ ઠાકોર સમાજની બહાર મૂકી દીધી. તમને એવું હતું કે સમાજ અહીંયા એકઠો થઈ રહ્યો છે, સમાજના આગેવાનો આવી રહ્યા છે, તો અમને બોલાવીને કંઈક જવાબ માંગશે? હા, અમને એવું હતું કે જે આગેવાનો આવી રહ્યા છે અમને પૂછીએ કે તમે શું નિર્ણય લેવો, શું છે. જેમ સમાજ કહે અમે ઊભા રહેવા તૈયાર છીએ. અને સમાજ વિરોધ તો ના જવાય. અમને ખબર છે કે જે સમાજ કરે એ થાય. સમાજ આગળ કોઈનું કોઈ ના ચાલે. એટલે અમે સમાજ વિરોધ જ્યાં નહીં અને જવાનું પણ નથી. ગબ્બરભાઈ, કેવી રીતે જુઓ છો આ નિર્ણયને? પોતે ડિસિઝન લઈ લે છે એ લોકો. કોઈ બી પૂછવું જોઈએ, કોઈ બી ને ગમે તે. અને કહેવાનો નિયમ એમ છે કે એમને બંધારણે ડાયરિંગ કરી દીધું છે. એમના જે રોજગાર જે 10,000 લોકો છે એ લોકો પણ બધાએ બહુ ખૂબ નારાજ છે. પણ અમે પણ મિટિંગ કરીશું. અને કદાચ હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે, અને હું સાચો હશું તો મારા ફેવરમાં 100% જનતા 1000% આવશે નહીં આવશે. એ દિવસે ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર સાચો છે, ગબ્બર ઠાકોર સમાજ બહાર છે કે સમાજની અંદર છે. ગબ્બરભાઈ, નિર્ણય એવો પણ લેવામાં આવ્યો છે કે ગબ્બરભાઈ સાથે કોઈ પણ વ્યવહાર કરશે તો એને પણ સમાજ આ રીતના બહાલી કરશે. જે દાડે અમે મિટિંગ કરશું એ દાડે ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર હંગાત કેટલી પબ્લિક છે, કેટલી જનતા છે. અને જે સંગીત હંગાત જે લોકો આજે વિચાર્યું છે, કાલે વિચાર્યું છે અને વિચારતો રહીશ. એક સારો વ્યક્તિ જે રોમાપીરનો ભગત હોય, કાલે ખરાબ કર્યું નથી, આજે કરશે નહીં, કોઈ દિવસ કરશે નહીં.
સમાજનો વ્યક્તિ કોઈ દાડો સમાજનું ખોટું કરે એવું બની જ ના શકે, પણ આ લોકોને કશું કર્યું જ નહીં. અમારા ગામમાં કોઈ મિટિંગ થઈ જ નથી, એમને એમ દોષી ઠરાવ્યો છે. અને 5 જણા અમારા ગામના છે, એમનું મેન ટાર્ગેટ કે મને બદનામ કરો, મને નેચો દેખાડવો, અને એ લોકોને જે આગેવાનો છે ને એમને દુષ્કર્યા છે. બધા અત્યારે લોકો ઊભા છે તમારા ગામના જ? બધા મારા ફેવરના છે, આખું ગામ છે અમારું. અચ્છા. હા, અને જે એમની મિટિંગમાં જે હતા ને એ બધી બહારની પબ્લિક હતી, અને જે 5-6 જણા હતા ને એ જ ખાલી ગામના હતા. બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા ગબ્બરભાઈ અને અર્જુનભાઈ, બંને ભાઈ સાથે વાત કરી. સમાજે જે નિર્ણય કર્યો છે સમાજની સાથે રહેવાની વાત છે, પરંતુ સમાજ ઉપર પણ આક્ષેપ કર્યા છે કે અમને કંઈ પૂછવામાં નથી આવ્યું, અમે મિટિંગની રાહ જોઈને બેઠા હતા, અમને કેમ ત્યાં ન બોલાવ્યા, અમને કેમ જવાબ માગવા માટે ન બોલાવ્યા, અમે પણ સમાજને કંઈક જવાબ તો આપો, પરંતુ અમને કંઈ પૂછવામાં નથી આવ્યું. એટલે જે એ લોકોએ નિર્ણય લીધો છે, હવે અમે આગળ બીજી એક અમે અમારા દ્વારા પણ એક મિટિંગનું આયોજન કરશું અને એમને જવાબ આપીશું. નમસ્કાર.